જો ઢોળી નાખ્યું પાણી, ઢોળ્યું ડોયડું પાણી, ડોયડું પાણી, ડોય. અરે 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 હેઠી પડી જાય, હેઠી. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સાંજથી, કારણ કે સવારમાં એટલું બધું કામ હતું, ઓફિસનું કામ હતું, તો એના કારણે આપણે વ્લોગ લઈ નથી શક્યા, એટલે સ્ટાર્ટ કર્યો છે સાંજથી વ્લોગ. અને ચલો આપણે જેનીને પહેલા મળી લઈએ. જેનું જો તરત જ આવી જાય. એ જેનું હાય કરી દે, હાય કરી દે. અલે વાહ, અલે વાહ. અંકિત તો આજે ઓફિસે જ છે, કારણ કે બહુ બધું કામ હતું ને, તો એને કીધું કે તું હવે જા, કારણ કે આજે રસોઈ બનાવવાની. તો ચલો આપણે પહેલાં હવે રસોઈની તૈયારી કરી નાખીએ, કારણ કે 6:30 થઈ ગયા, હમણાં 7 વાગી જશે. ફટાફટ ટાઈમ નીકળે છે, ખબર જ નથી પડતી. તો ચલો આપણે પહેલાં રસોઈની બધી તૈયારી કરી નાખીએ અને પછી મળીએ. આપણે મસ્ત મજાના લીલા શાકભાજી અને થોડા આપણે જે ભાવે એ, જેમ કે ફ્લાવર છે અને તુરિયા. ખાસ કરીને તુરિયા તો બહુ જ મસ્ત શાક બને. કોને કોને ગાઈસ તુરિયા ભાવતા હોય કહેજો. અને કાકડી લીધી છે, ટમેટા છે, રીંગણા છે. તો ચલો હવે આજે શું બનાવીશ એ જ મોટો પ્રશ્ન. તો ચલો આપણે પહેલાં ફટાફટથી બધી તૈયારી કરી નાખીએ ને પછી મળીએ. ચલો આજે આપણે રસોઈમાં બનાવશું દાળ ઢોકળી અને થેપલા અને ભાત. તો તૈયારી બધી અડધી તો થઈ ગઈ છે, જેમ કે ભાત અહીંયા મુકાઈ ગયા છે, ઓલમોસ્ટ હવે થવા આવ્યા છે. છૂટા મૂકું છું એટલે સરસ લાગે. અહીંયા લોટ બંધાઈ ગયો થેપલાનો, આમાં દાળ ચડી ગઈ છે, દૂધ ગરમ થઈ ગયું એટલે દૂધ ગરમ થવા મૂકું છું. કોથમીર સુધારી દીધી છે અને જેની માટે પણ કદ્દુ સુધારીને રાખ્યું છે. તો હું એને ભાતમાં છે ને આ કદ્દુ મિક્સ કરીને આપું, જેથી એને છે ને ઇનડાઇજેશનની પ્રોબ્લેમ ના થાય. ગરમી હોય ને તો આપણે અપચો થઈ જતો હોય, તો આ ડોગ્સને એવું પ્રોબ્લેમ થાય તો આ બહુ સારું કદ્દુ એ લોકો માટે, એટલે હું એમાં નાખી જ દઉં. એટલે ચલો હજે તો હવે વઘાર કરશું, બધું કરશું. હજે અંકિત આવ્યો નથી, એ આવે પછી મળીએ. તો ચલો. ગરમી એટલી બધી છે, બહુ જ ગરમી વધી ગઈ. તમે જોઈ શકો છો પરસેવો કેટલો બધો થઈ ગયો છે. તમારે ત્યાં કેવી ગરમી છે કોમેન્ટમાં કરીને કહેજો. આપણે અહીંયા તો 40-42 પહોંચી જ જાય છે. હજે દરિયા કિનારો હોય ને ત્યાં ઓછી હોય, પણ અહીંયા તો એટલી ડ્રાય વાતાવરણ હોય ને એટલું પહોંચી જ જાય 42 ને એવી રીતના બપોરના. તો ચલો હવે ફટાફટથી રસોઈ કરી નાખીએ પછી મળીએ. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું ઘરે, અને ઘરે આવવામાં મારે સાંજ પડી ગઈ ને સવારથી વ્લોગ ચાલુ જ નહોતો કર્યો. હમણાં હું જસ્ટ ઘરે આવ્યો અને હમણાં મેં વ્લોગ ચાલુ કર્યો. તો આજે બધાને મારા હર હર મહાદેવ અને ગુડ ઇવનિંગ, કારણ કે વાગે સાંજના 7:45. અને આદિત્યભાઈ અહીંયા શું કહી રહ્યો હતું? કાંઈ નહીં, ચીઝ પરોઠો. શું કહેતો હતો? ચીઝ પરોઠો. ચીઝ પરોઠું. ટીવી જોતા જોતા જો ત્યારે આપણે જઈએ રસોડામાં શું ચાલી રહ્યું છે. તો મહાદેવ અરે હું બનાવ્યું દાળ ઢોકળી જોરદાર, થેપલા અને બીજું ભાત. વાહ. અને જો આ અહીંયા જો હું બનાવ્યું ચીઝ થેપલા. હા, ચીઝ થેપલા. ચીઝ થેપલા. ચીઝ થેપલા ખાઈ ગઈ થેપલા જેવો પછી થઈ જાય. ચીઝ નાખીશ તો જો ઢોળી નાખ્યું પાણી, ઢોળ્યું ડોયડું પાણી, ડોયડું પાણી, ડોયડું. હાલ પોતું માર હાલ હાલ. મચ્છર આવશે ત્યાંથી. બધે પાણી ઢોળ નાખ્યું બધું. કામ જ તું વધારતો જયારે હોય ત્યારે. ફ્રીજમાં મૂકી દે થોડી વાર. અરે મેં કીધું આપણે આજે છે ને છુટ્ટીમાં આવું. દર વખતે છે ને હું કુકરમાં કરું. 2 સીટી આ વઘાર કરીને 2 સીટીમાં રહી દઉં. તો કુકરમાં જ મુકાય તો પછી આમાં શું કામ મૂક્યું? ના એટલે આ વખતે ટ્રાય કર્યું છુટ્ટી, પણ ચડી જ જશે, કારણ કે લોટ તો ચડી જ જાય ને. મને ખબર તને ખબર ઘડી વાર ફ્રીજમાં મૂકી દે, ઠંડુ થઈ જાય. મસ્ત ફૂલી ગઈ ને, જયારે ફૂલી જાય ને એટલે હું મજાનું કે ચડી ગઈ છે. પાણી સીધ નાખ દો એટલે શું છે, એટલે હું એટલે આ નીચે ચોંટે નહીં, ઘટ થઈ જશે હમણાં. બરાબર. તો જે આપણે જમવામાં રાહ જોવાની છે, કારણ કે હજી દાળ ઢોકળી બની રહી છે, ઉકળી રહી છે.
અને સાથે સાથે પૂજા બનાવી રહી છે થેપલા અને ભાત. તો આજે તો ભૂકા બનાવી દેવાના છે ખાવામાં છે. તો ચલો ફટાફટ જમવાનું આવે એની રાહ જોઈએ. તો ચલો મળીએ થોડી વારમાં. તો પૂજાએ અત્યારે જમવાનું બધું રેડી કરી નાખ્યું જ છે અને હું બેસી ગયું થાળી કરીને મેં લીધા છે થેપલા અને દાળ ઢોકળી. કોને કોને દાળ ઢોકળી ભાવે જરા કોમેન્ટ કરજો. આદિત્ય ભરે બાય બાય. ચાલો ફટાફટ જમી લઈએ, મોઢામાં આવી ગયું પાણી. તો ચલો ફટાફટ પહેલાં જમીએ. ફાઇનલી જમવાનો કાર્યક્રમ પતી ગયો છે ને હવે આપી દીધું છે આપણે જેનીને. તો એ બી જમવાનું ચાલુ છે. મસ્ત મસ્ત થઈ ગઈ ફ્રી. હા વાહ રસોડું કરી નાખ્યો. ખવડાવો ખવડાવો. અરે 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 હેઠી પડી જાય હેઠી. હા? પહેલા કોને જિમ્નાસ્ટિક આવતું મને તો આવડતું જિમ્નાસ્ટિક આઈ કરતા આવડતું આ એટલે તારી ઉપર પાઇપ મૂક્યો કે વાંદરા જેવું પેલા તું વાંદરા જેવી હતી તો આવું કરતી. અરે કે જેનું કરાય મજા આવે. જો આ મસ્ત તૈયાર થઈ ગઈ છે બેલ્ટ બેલ્ટ બાંધીને એને ફરવા જવું છે. ધીરે જેની વાગી જો જશે. બેલ્ટ જેની તારો બેલ્ટ કે બેટા બેલ્ટ ક્યાં ગયો? ચાલો જો અહીંયા બેસી ગઈ કે મને લઈ જાવ હવે હે ને લઈ જવાની ને તને. હમણાં કૂદકો મારશે તો અને જો અહીંયા આદિ ગરબા રમી રહ્યો છે. ગરબા કરવામાં આવ્યો. આદિના ગરબા નવરાત્રી આવી ગઈ આદિની જો દોઢિયો રમી રહ્યો. આદિ રમતો હોય બરાબર. હા હા અરે 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 એમ ન હોય કેમ હા હા આવડે છે ખરું? વાહ હે એને આવડે છે મેં કીધું કરે તો કરતો ખરો. અહીંયા ઘરમાં ગરબા રમશે પણ નવરાત્રીમાં ગરબા રમવા જવાનું કહે તો ત્યાં નહીં જાય ગરબા. એમ કીધું ને હમ કે મારે ગરબાનો બહુ જ શોખ છે. હા તો એને શોખ આવ્યો જ નતો. હવે પાછો એમ કે છે કે હવે આ વર્ષથી એમ કે છે કે મારે શીખવા જવાની ઈચ્છા છે. જોઈએ આ વર્ષે શીખે કે નહીં. હમ તો ઈ શીખે તો મારે રમવા જવાય ને. હા હો તારે રમવા જવાય હો. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું કારણ કે લેટ થઈ ગયું છે ને હજી એડિટિંગ કરવાની બાકી છે. તો આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.